આપણા માટે એક આનંદની વાત. તેની પહેલા એ વાત કરું, 16 ડિસેમ્બર ટુ 14 જાન્યુઆરી એને આપણે ધનુર્માસ કહીએ છીએ. એટલા માટે કે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં 1 મહિના સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. એના લીધે આપણે ધનુર્માસ તરીકે, આજકાલનો નહીં, આ બહુ વર્ષો જૂની ઉત્સવ પરંપરા છે. પણ પ્રગટના ભક્તો માટે એક વાત આનંદની એ છે કે ભગવાન સ્વામિનારાયણ એમના જીવનમાં એ અભ્યાસ કરવા બેઠા છે. છપૈયામાં 2.5 વર્ષ જેટલું રહ્યા. પછી ત્યાં ઘણા પ્રકારના ઉપદ્રવ થવા લાગ્યા. એટલે છપૈયા છોડી અને માતા પિતા આવ્યા રહેવા અયોધ્યા. પણ પ્રભુએ પૌગંડ અવસ્થાને ઉતરી અને જ્યારે કુમાર અવસ્થાને પામ્યા, કુમાર અવસ્થાને ઉતરી અને પૌગંડ અવસ્થાને પામ્યા, ત્યારે પ્રભુ પછી સરયુ સ્નાન માટે એકલા જ હતા. અહીંયા ઉલ્લેખ એવો નથી આવતો કે પ્રભુ અભ્યાસ કરવા બેઠા. છતાં એવું આવે છે કે બાળપણમાં બુદ્ધિ છે ઘણી રે, કાંઈક મુખ પાઠે લીધું ભણી રે. બરાબર, બાળપણમાં બુદ્ધિ ઘણી છે, વિશાળ, મુખપાઠ કરી લીધું. આ વાત આવે છે ભક્ત ચિંતામણીના 20મા પ્રકરણમાં. 21ના પ્રકરણમાં આવે છે, પછી પ્રભુ બુદ્ધિ એવી શાળ રે, તેને બેસારી આશે નિશાળ રે. હા, પેલા તો ઘણું નિશાળ બેઠા, પેલા ઘણું શીખી લીધું છે. વૈશાખ સુધી 12 દિને રે, કઢાવા અક્ષર હરિજીને રે. વૈશાખ સુધી 12, હા, તે દિવસે ભગવાનને ભણવા બેસાડ્યા. હા, ભણવા બેસે છે ને એટલે થોડોક લૌકિક આચાર કરે છે. લાગી લક્ષ્મી નારાયણ પાય રે, પૂજી શારદા ગણપતિ રાય રે. બીજાને ઉપદેશ દેવા માટે પ્રભુએ આ કર્મ કર્યું છે. કરી હોમ જમાડાવી પર રે, શીખવાને સુવિદ્યા સુંદર રે. એમ કરતા થોડે ઘણે ધન રે, શીખ્યા વિદ્યા પરમ પાવન રે. જોઈ ધર્મે સુત બુદ્ધિ બોતરે, ભણાવ્યા 2 વેદ અંગે સોતરે. બહુ બુદ્ધિ જોઈ. ઓહો, હા, જ્યાં ત્યાં ચર્ચા બહુ કરતા ભાઈ. હા હા, કોઈ પણ વિદ્વાન મળે, બ્રાહ્મણ મળે, જો ધડ સામે પ્રશ્ન કરે, ચર્ચા કરે. એકલા તો હાલે જ નહીં, ચૂપચાપ તો રહે જ નહીં. હા, હતા વાચાળ ને વિદ્યા જોઈ રે, કરે ચર્ચા પહોંચે નહીં કોઈ રે. હતા વાચાળ અને પાછી વિદ્યા પડ્યા, પછી ચર્ચા કર કોણ પૂગે ખરા? કયો. એક સ્વામી છે, અત્યારે તો હવે એ છેલ્લી અવસ્થાને પહોંચી ગયા છે, એટલે ઘણા બધા શાંત થઈ ગયા છે.
નહીતર કોઈને બોલવામાં પૂગે નહીં, કોઈને પૂગે નહીં બોલવામાં. એટલે પછી એમ કહે કે સારું છે આ ભેણા નથી, આ નથી ભેણા તોય આટલું બધાને હંફાવી દે બોલવામાં, ભેણા હોય તો શું કરે એમ કે હવે રમૂજમાં બધું, પણ કોણ છે નામ નહીં દઉં તમને અત્યારે. હા, એમ કરતા થોડે ઘન ધન રે, શિખા વિદ્યા પરમ પાવન રે. હા, વિદ્યા શીખ્યા શાસ્ત્ર તે અર્થે સહિત રે, થયા વિદ્યાવાન બ્રહ્મવિદ, બ્રહ્મને જાણનારા. બ્રહ્મને પરબ્રહ્મ. વિચાર કરો, આમાં સામાન્ય માણસ તો ગોથા ખાઈ જાય ને, હે ગોથા ખાઈ જાય. ગીતામાં શ્લોક છે, હું ભૂલી ગયો, મૂઢ આવે શબ્દ આવે છે. હા, મારે ગોતવો પડશે શ્લોક. બરાબર, ટૂંકમાં ભગવાને માનવ લીલા ધારણ કરી, શ્લોક ગોતવો નથી, માનવ લીલા ગ્રહણ કરી અને પછી એમાં પાછા મનુષ્ય ચરિત્ર કરે. એટલે મૂર્ખ હોય એમાં ભૂલા પડે. હવે અહીંયા એવી જ વાત ભગવાને કરી, શીખા શાસ્ત્ર અર્થે સહિત થયા વિદ્યાવાન બ્રહ્મવિદ, બ્રહ્મ એટલે બ્રહ્મને જાણનાર. અરે બાપા, તમે પોતે જ પરબ્રહ્મ છો. તમે પોતે જ પરબ્રહ્મ છો. બ્રહ્મ જાણો તમે શું બાકી દે? હતા વાચા ને વિદ્યા જોઈ કરે, ચર્ચા પહોંચે નહીં. પૂછે જ્યાં ત્યાં પોતે પ્રશ્ન રે, તેનો ન કરે ઉત્તર કોઈ જન રે. પછી કે છે જાય સરજુમાં નાવા એ કલા રે, ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં વેલા રે. હા, આવે નાહીને ઘરમાં જ્યારે રે, કરે રામજીની પૂજા ત્યારે રે. ધૂપ દીપ પુષ્પ ફલ પત્ર રે, તેને પૂજીને ભણે છે સ્તોત્ર રે. પછી નૈવેદ્યનું જે અન્ન રે, તેને જમે થઈને પ્રસન્ન રે. કરે કંઠે તુલસીની માળું રે, ઉર્ધ્વ પુંડ તિલક કરું પાડું રે. જોઈ લો કેવી લીલા કરે છે. અને આગલા પ્રકરણમાં પાછું એવું આવી ગયું છે, આગલા પ્રકરણમાં કે 20મા પ્રકરણમાં કીધું ને કે બાળપણમાં બુદ્ધિ છે ઘણી રે, કાંઈક મુખ પાઠ લીધું ભણી રે. લ્યો, નિશાળે બેસતા પહેલા બધું કરી દીધું. હા, અને પછી ધર્મદેવને થયું કે હો આમાં તો બહુ બુદ્ધિ છે, બુદ્ધિ બહુ જ છે ને, બુદ્ધિ બહુ. હા, એટલે પછી તો વેદ શીખી ગયા, વેદ ભણાવ્યા. હા, ઘણું બધું ભણાવ્યું ધર્મ પિતાએ. હા, પ્રકરણ છે 23મું, એમાં આવે છે પછી વિદ્યા ગુરુ તાત કરી રે, વેદ ત્રીજો ભણી લીધો હરી રે. સામવેદ, અથર્વવેદ, 4 વેદ છે ને, એમાં સામવેદ બરાબર એ લીધો ભણી. કેવી રીતે? વિદ્યા તાત, પછી ત્યાં વિદ્યા ગુરુ તાત કરી રે, વેદ ત્રીજો ભણી લીધો હરી રે. મોટી બુદ્ધિ વાળા છે દયાળ રે, જે શીખે તે અચીર કાળ રે. અચીર તાત્કાલિક જો થોડા જ સમયમાં શીખી જાય. હા, અને પછી લોકો છે ને જોવે ને, જોઈ વિસ્મય પામે સૌ જન રે, પામે આશ્ચર્ય કહે ધન્ય ધન્ય રે. પછી ધર્મ તે ભેણાતા જે, પછી ધર્મ ભેણાતા જે, ધર્મદેવ જે ભેણાતા સર્વ હરિને ભણાવ્યું તે હરે. વેદ શાસ્ત્ર કાવ્ય પુરાણ મહાભાષ્યાદી ભેણા શું જાણ રે. પછી ધર્મ થઈ રડી આતરે, કહી રામ પ્રતાપને વાત રે. સુણો જ્યેષ્ઠ પુત્ર બળભાગ, આ તો થાશે મહત અતિશય ત્યાગીઓ. જુઓ આજથી એના એંધાણ જુઓ. નથી ક્યાંય કોઈ વાતની તાણ, ખાન પાનમાં કંઈ મન દેતા નથી, માન મોટપ મારું તારું એને કાંઈ સારું લાગતું નથી. આવા એ થાય હો. હા, પછી ધર્મદેવ કીધું હતું તો તમે ઘરમાંથી ઉદાસ થાવ ને તો આપણા ગુરુ રામાનંદ સ્વામી છે, એનો બહુ મોટો મહિમા છે, સોરઠમાં રહ્યા ત્યાં રાજો કે આટલું કીધું. પોતે વિદ્યા છે, ગુણવાન રે, થયા ગુણે તે તાત સમાન. હા, પિતાના જેવો. હા હા હા, વિદ્યા સમાન તેવા થઈ ગયા. હા, સારું લ્યો. હવે આજની કથા આપણે આટલી કરવાની છે કે આપણા માટે કાલે
આજે હું આ કથા એકાદશી કરું છું એટલે હું કાલે બોલીશ. એટલે કાલે એટલે બાર જ થાય છે. દ્વાદશીના દિવસે ધર્મદેવે બાલપ્રભુ ઘનશ્યામને ભણવા બેસાડ્યા હતા. એ દિવસ છે આપણા માટે. એ પ્રગટનો ધનુર્માસ એમ સમજી લો ને. હા, પ્રગટનો ધનુર્માસ. હા, સારું. તો આ જે ભક્ત ચિંતામણીમાં 21મા પ્રકરણમાં વૈશાખ સુધી 12 દિન રે કઢાવ્યા અક્ષર હરિજીને રે એટલી વાત કરી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.